હવે બધા થોડું ધાણા જીરું નાખીશું। હવે બરાબર પ્રોપરલી બધું સોતે કરી નાખીશું, મિક્સ કરી દઈશું। પછી એમાં તુવેર, વેગન, ટામેટાં બધું નાખીને બરાબર મિક્સ કરી લેશું। મિક્સ થઈ જાય પછી મિક્સ કરી લઈશું પ્રોપર। થોડું પાણી નાખી દઈશું, પછી કુકરને બંધ કરી દઈશું। 4 વિસલ વાગવા દઈશું, ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈશું। એમાં મીઠું અને તેલ નાખીને બરાબર લોટ બાંધી દઈશું। જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે અને આપણું રીંગણ તુવેર બટેકાનું શાક પણ રેડી થઈ ગયું છે। હવે આપણે રોટલી બનાવી દઈશું। થોડીક ઉપરથી ધાણા નાખી દઈશું, કોથમીર નાખી દઈશું। એક બાજુ રોટલી થઈ રહી છે।